નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં વાલીઓ અને સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગીરાને શાળામાંથી વાલી તરીકેની ઓળખ આપી લઈ ગયા બાદ તેના સાથે દુષ્કર્મની આચરવાની ચકચારી ઘટના બની છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની આ ચકચારી ઘટના છે, જેમાં સગીરા ઉપર નજર બગાડી આરોપી શાળામાં તેને લેવા માટે પહોંચ્યો હતો, જ્યાં વાલી તરીકેની ઓળખ આપી હતી અને તેને પોતાની કારમાં બેસાડીને ચંડીસર ખાતે આવેલા ઔદ્યોગિક એકમ ખાતે લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। આરોપીએ સગીરાના ભોળપણનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવાની જાણ માતાપિતાને થતાં તેઓએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પાલનપુર પશ્ચિમ પોલીસે પાલનપુરમાં રહેતા અને ચંડીસરમાં ઔદ્યોગિક એકમ ચલાવતા હસમુખ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે પોલીસે આખરે હસમુખ પટેલને રાજસ્થાનથી ઝડપી લીધો હતો, જે બાદ તેને ગઈકાલે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાયો હતો। પશ્ચિમ પોલીસે તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે પાલનપુર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી, જે બાદ ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે। માત્ર એક વખત નહીં, પરંતુ લલચાવી, ફોસલાવી અને અનેકવાર સગીરાનું શોષણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે શાળામાંથી વાલી તરીકે આવેલા વ્યક્તિને વાસ્તવિક વાલીની જાણ કર્યા વિના વિદ્યાર્થીને સોંપવામાં આવી હતી। આ ઘટના શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી તરફ પણ ઇશારો કરે છે। તપાસમાં સામે આવ્યું છે કે ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થયો હતો, જેને પોલીસે ઝડપી લેવા કાર્યવાહી કરી તપાસ આરંભી હતી। ત્યારે આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો હતો। આરોપી સગીરાના ભોળપણનો લાભ લઈને તેની પર અવારનવાર શોષણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું હાલ તો પોલીસ તપાસમાં ખુલ્યું છે। પોલીસ હજુ પણ ટેકનિકલ સર્વિસના આધારે વિવિધ પુરાવાઓ એકત્ર કરી રહી છે। પાલનપુર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ આપવામાં આવતા પોલીસ કડક પૂછપરછ કરી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે। બનાસકાંઠાના પાલનપુરમાં બનેલી આ ઘટના સમાજને વાલી માટે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે સગીરા પર નજર બગાડી હસમુખ પટેલ તેને શાળામાં લેવા માટે પહોંચ્યો હતો, જ્યાં વાલી તરીકેની ઓળખ આપી હતી। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે વાસ્તવિક વાલીને જાણ કર્યા વિના સગીરાને હસમુખ પટેલ સાથે મોકલવી તે પણ શાળાની બેદરકારી કહી શકાય। ત્યારે શાળામાં જતી દીકરીઓની સુરક્ષાઓ સામે પણ હાલ તો અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસે પણ વાલીઓને શાળામાં જતી દીકરીઓની સુરક્ષા માટે ધ્યાન રાખવા માટે ખાસ અપીલ કરી છે। ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિતે મીડિયા સમક્ષ માહિતી આપતા કહ્યું કે સગીરા સાથે પાલનપુરના અને ચંડીસરમાં ઔદ્યોગિક એકમ ચલાવતા ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સગીરાને શાળામાંથી લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો છે। સમગ્ર મામલે હવે વધુ તપાસ ચાલી રહી છે। અમે વાલીઓને અપીલ કરીએ છીએ કે દીકરીઓ સાથે છેડછાડ કે કોઈ એવી ગંભીર ઘટનાઓ બનતી હોય તો તેઓ પોલીસનું ધ્યાન દોરી શકે છે। આવા સંવેદનશીલ મામલામાં પોલીસે કડક કાર્યવાહી કરશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ અને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે, જે બાબતે અમે ટેકનિકલ પુરાવા જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે અમે વધુ જાહેર નથી કરી રહ્યા, પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવા કબજે પણ લીધા છે અને હજુ રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે। સર, પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને તેમને કાયદાનું ભાન કરાવાતું હોય છે, ત્યારે આવા જે પોસ્કોના આરોપી જે જેમની સામે આરોપ છે એમનું કોઈ રિકન્સ્ટ્રક્શન કરાશે કે એવું કંઈ? આ બાબતે આપણે જણાવી દઉં કે ગુનાની જે રીતે ગંભીરતા જોતા ને એની જરૂરિયાત પ્રમાણે કે જ્યાં હાજરીને કે એની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઊભા કરી શકીએ છીએ એને અત્યારે તપાસ ચાલી રહી છે અને અત્યારે હાલ 17 તારીખ સુધી અમારી જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે। તે બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી છે પણ ગુનાની ગંભીરતા જોતા, સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ જે પણ અમે કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે અમે એ કાર્યવાહી કરીશું આગળ। આરોપી સાહેબ અગાઉ કોઈ ગુનામાં કોઈ લિસ્ટ હોય તેના સુધી કોઈ મદદગારી એવું કોઈ સામે આવ્યું ખરું? અત્યાર સુધીમાં બીજા કોઈ મદદગારીમાં બીજા કોઈ આરોપી નથી। મુખ્ય આરોપી જે પોતે છે એને આમાં ધરપકડ કરી લેવામાં આવી છે। બીજું કે ભૂતકાળના જે ગુના બાબત છે એ પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। જો એમાં કંઈ બાબતો હશે તો એ બાબત પણ આમાં અમે તપાસમાં સામેલ રાખીશું। ઓકે।